દિવાળી આવે છે એટલે આપણે છે ને નવી નવી ખરીદી કરતા હશું, ઘણી જગ્યાએથી મોલમાંથી ખરીદી કરતા તો ઓનલાઈન કરતા, અથવા તો આપણે શેરી કરીને નાકે તમે જોજો કે લારીઓ હોય એમાંથી પણ આપણે ખરીદી કરતા જશું, ઘણા બધા પૈસા વાપરશું. પણ ઘણીવાર કેવું થાય કે આપણી માટે છે ને 500 કે 1000 રૂપિયા છે ને એની કોઈ કિંમત જ નથી હોતી. 500 રૂપિયા ફટ લઈને વાપરી નાખીએ. એની સામે કેટલા એવા વ્યક્તિઓ છે જેના માટે 500 રૂપિયામાં છે ને આખી દિવાળી થઈ જાય. એના માટે એમાં છોકરાઓના ફટાકડાએ લેવાઈ જાય અને એકાદ જોડ કપડાએ લેવાઈ જાય જેવા તેવા. ઘણા લોકો 500-1000 રૂપિયા એટલે એના માટે તો ઇનફ કહેવાય, કેમ કે પગારમાંથી માંડ એટલા તો બચતા હોય. અને આપણે તો મને એમ થાય એ લોકોને જેટલો પગાર હોય ને એટલા તો મહિને હોટલમાં વાપરી નાખતા આપણે ખાવા પીવામાં. એટલે આપણા સમાજમાં કેટલા બધા લોકો એવા છે જેના માટે 500-1000ની કોઈ કિંમત જ નથી. ફટ લઈને એક દિવસમાં માર્કેટમાં આટો મારવા ગયા ને વપરાઈ ગયા. અને કેટલા લોકો એવા છે કે એને એ 500-1000 રૂપિયામાં આખો મહિનો નીકળી જતો હોય. એટલે બને ને તો આપણે જે પૈસા વાપરીએ છીએ ને એમાં થોડા ઘણા વધતા હોય ને તો કોકને છે ને મદદ કરવી સારી વસ્તુ છે, કરી શકી તો. બાકી કોઈને ફોર્સ નથી હોતો કે તમે મદદ કરો જ, પણ આપણે મનથી સમજવું કે આપણા માટે એ કાંઈ નથી. એટલા પૈસા જો કોઈ ગરીબને કાંઈ વસ્તુ લઈ દે ને, પૈસા નથી આપવાના કોઈને, પણ જો કાંઈક એને વસ્તુ લઈ દેશું ને 2-5 તો એ ખરેખર મનથી ખૂબ રાજી થશે અને સાચે દિલથી આશીર્વાદ દેશે. જો વિડીયો સારો લાગે તો લાઈક કરો, કમેન્ટ કરો અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો.